નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બીજા ગામની બાજુમાં એક ફાર્મર છે, ખેડૂત છે, એની વિઝિટ ઉપર આવ્યા છે. તો આપણે એ ભાઈ પાસેથી જ પોતે આખો રિવ્યૂ લઈએ છીએ, શું રિઝલ્ટ મળે છે, કેવી રીતે વાવેતર છે, શું નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણને કયું ગામ અને તમારું નામ શું, તમારું તાલુકો શું? મારું નામ અશ્વિનભાઈ છે. બરાબર. તાલુકો ગોંડલ, ગામ દેવડા. તાલુકો ગોંડલ, ગામ દેવડામાં. બરાબર. બીજાની વેરાયટી જે આપણે કપાસ આગળ તમે વાવેતર કરતા એની કમ્પેરિઝનમાં, એટલે એની બદલીમાં તમને કપાસમાં શું ફેર લાગે છે? ઉગાવો કેવો, પ્લાન્ટ ગ્રોથ કેવો છે, વધારો કેવો છે, શું લાગે છે તમને? કપાસનું બી સારું છે. બરાબર. કપાસનું બી સારું છે, મતલબ તમને પેલા જ કપાસમાં જે ગ્રોથ થતો, મતલબ જે વૃદ્ધિ વિકાસ વધારો થતો, એમાં કઈ દિવસોમાં વધારો દેખાય છે આ વેરાયટીમાં? પેલા વેરાયટી બીજી વેરાયટી દેખાય છે. 25 દિવસમાં કપાસ, 40 દિવસનો કપાસ છે આ. બરાબર. તલ કાઢીને વાવેલો છે ડાયરેક્ટ. તમને આ કપાસનું બિયારણ વાવવાથી તમે કેમ લાગે છે? આમ સારું લાગે. સારું લાગે છે. બરાબર. આમાં તમે આજ સુધીમાં કોઈ ખાતર, પાણી, બિયારણ કે કોઈ દવાનો સ્પ્રે કરેલો છે? એકવાર યુરિયા નાખેલું છે. એકવાર યુરિયાનો ડોઝ આપેલો છે, ખાતર આપેલું છે વાવતી વખતે. બરાબર. મતલબ બેઝલ ડોઝ આપેલો છે ખાતર વાવતી, બિયારણ વાવતી વખતે. ફાર્મમાં મને ફોન કરે છે કે તમે અહીંયા આવો, આપણે આમાં દવાનો રાઉન્ડ સ્પ્રે કરવો છે. તો હું એને અવારનવાર ઉત્તર આપી દઉં છું. હું કામ કે આમાં સ્પ્રેની જરૂર નથી અને આપણે ખેડૂતને ખોટો સ્પ્રે કરાવવો નથી. એટલા માટે અમે કીધે રાખો ખરાડ થાય ને, પછી અત્યારે વરસાદ ચાલુ છે, પછી નિરાંતે આપણે સ્પ્રે. આપણી આ વેરાયટી જે બિયારણ વાવેલું છે એમાં તમને સુસિયા પ્રકારની જીવાતો બહુ ઓછી મળશે, મતલબ મળશે જ નહીં, અને મળશે તો બહુ ઓછા પ્રકારમાં મળશે. એટલે જે તમારે 5-10 સ્પ્રે જે લેવા પડતા, એમાંથી કદાચ 1 થી 2 સ્પ્રે લેવો પડશે, બાકી સ્પ્રેની જરૂરિયાત નહીં રહે, ખર્ચો આનો નહીં આવે. બીજું એટલે ખાતરની બી જરૂરિયાત નહીં રહે. જે પ્રમાણે બીજી વેરાયટી, બીજા કપાસમાં તમારે વેરાયટીમાં ખાતર નાખવું પડતું, એ ખાતરની બી એટલી જરૂરિયાત નહીં રહે. અને તમે સાથે જોઈ શકશો કે બીજાના કપાસની વેરાયટી કરતાં વેરાયટીમાં કેટલો ગ્રોથ કેટલો છે. બરાબર ને? આમાં તમારે ગુલાબી ઈયળનો પણ પ્રશ્ન નહીં આવે આ વેરાયટીમાં. જ્યારે ઝીંડવું બેસવાની શરૂઆત થશે ત્યારે ગુલાબી ઈયળનો જે પ્રશ્ન આવે છે, એના લીધે આખા ખેડૂતો ઘણા ખરા સૌરાષ્ટ્રમાં કપાસ વાવવાનું બંધ કરી દીધું. એ આ વેરાયટીમાં પ્રશ્ન તમને નહીં આવે. મતલબ તમારું જે ઓવરઓલ જે ખર્ચો આવશે આમાં, ખાતર બિયારણનો ને દવા છાંટવાનો, મજૂરી ખર્ચો, એ બહુ ઓછો આવશે. બરાબર. આનો વૃદ્ધિ વિકાસ આપણને વધવા દેવાનો છે. 5 ફીટ સુધી વૃદ્ધિ વિકાસ થશે, એ વધવા દેવાનો છે. એ પછી મુલાકાત લેવાની છે સરને, અથવા તમારે ફોન કરવાનો છે. એ પ્રમાણે તમને અલગ અલગ એના ડોઝ આપવામાં આવશે. બીજા ડોઝ નથી, 1 થી 2 ડોઝ આપણે મારો, જેનાથી ફ્લાવરિંગમાં વધારો થશે, ઉત્પાદનમાં વધારો થશે. વેરાયટીમાં પૂરેપૂરી તાકાત છે. આ તો વરસાદના લીધે અથવા તો બીજા કોઈ કારણોસર વૃદ્ધિ વિકાસ વધી જાય તો આપણે 1-2 સ્પ્રે લેવા પડશે, જેનાથી ફ્લાવરિંગ વધારે આવશે અને ઉત્પાદન વધારે મળશે. તમે આગળ જે ઉત્પાદન લેતા, એ વીઘે કેટલું ઉત્પાદન લેતા? એનું 22 મણ લેતા ને. આમાં આપણને છે ને 30 થી 40 મણ ઉત્પાદન લેવાનું છે, અને એ મળશે પણ. ખેડૂતોના રિવ્યૂ છે અને તમારે પોતે જોઈને આમાં લેવાનું છે. બરાબર. કેમ લાગે છે પછી આ કપાસ વાવ્યા પછી તમને? આમ સારો લાગે. સારો લાગે છે ને? ખેડૂતોને આ રીતે સૌથી પહેલા ફાયદો તો એ છે કે આ કંપની સાચી ઠોકીને કહે છે કે આમાં ઈયળ નહીં આવે. ત્યાં જ ખેડૂતનું ખ્યાલ આવી જાય ને. બરાબર. કે આ વસ્તુ વવાય. હા. કંપની એમ કે આમાં ઈયળ નહીં આવે. એટલે સંજયભાઈ, આમાં કેવું હતું કે થોડાક પાછળના 2-3 વર્ષો પહેલા ગુલાબી ઈયળનો બહુ મોટો પ્રશ્ન હતો કપાસમાં. એના લીધે અમુક ખેડૂતોએ કપાસ વાવવાનું બંધ કરી દીધું છે. એટલા માટે આપણે આ વેરાયટી છે ને, એના સામે પ્રતિરોધક છે. એના લીધે આમાં ઈયળ તમને જોવા નહીં મળે. એ તમે સાથે ઝીંડવા આવશે ત્યારે તમે પોતે જોજો, પોતે ચક્કર મારો તો ખેડૂતોને પોતે રિવ્યૂ લેશું. એ જ પ્રમાણે આપણને રિવ્યૂ લઈ અને બીજા ખેડૂતોને બતાવવાનો છે કે વેરાયટીમાં શું તાકાત છે. બરોબર છે. બરાબર ને? તમે અત્યારે જે પ્રકારે તમે જો તો બીજી વેરાયટીમાં સુસિયા પ્રકારની જીવાતો આવી ગઈ હોય, વરસાદના વાદળસાને એટલે એફિડ, જેસીટી, આ બધા સુસિયા, વ્હાઇટ ફ્લાય એવું બધું જોવા મળતું હોય. આમાં તમે ચેક કરો, કોઈ જ પ્રશ્ન જોવા નહીં મળે તમને. અમારું કહેવાનું એવું છે કે જે આ ફાઇટર વેરાયટી છે, એ ગ્રેડ વેરાયટી છે, ખેડૂતો માટેની વેરાયટી છે. અને આ વિડીયો અમારો તમે જોવો તો બરોબર છે, પણ દેવડાની અંદર, તમારું નામ આખું બતાવો તો. અશ્વિનભાઈ પોપટભાઈ ગોંડલ. આ દેવડા ગામ, ગોંડલ તાલુકો. આની પહેલાંનું અમારે દેવળકીની ગામની અંદર દીધું, ભીખુભાઈ રામાણી, રામદેવ ડીજેવાળા. આ વિડીયાની અંદર આપણા એરિયાની અંદર સૌરાષ્ટ્રમાં તમે જાણો છો કે ભાઈ ગોંડલ તાલુકાનું છે કે અમરેલી તાલુકાનું આ જે ખેડૂત છે એ બરાબર છે, અને કોઈ ખોટો વિડીયો નથી. અને ફેસબુક માધ્યમથી ઘણા વિડીયો આવે છે આવા કે તમને અઢળક ફાલ બતાવે, બધું બતાવે, આંબાના આંબલીઓ બતાવે, પણ એમાં લુકાઈ ન હોય. પણ આમાં એ નથી. એ અમારો ભરોસો છે. સુલતાનપુર આવી અને સુરેશ કૃષિ મોલ, હું ગેરંટી લઉં તમે તાર મારી નહીં આવો તમે. બરાબર. આ કોઈ ખોટો વિડીયો નથી. આ સાચા ખેડૂતનો અને નજર સામેનું વસ્તુ છે. બે ધડક ખેડૂત
કોઈ છેતરામનો આ વિડીયો નથી. એવું લાગે તો અમારે રૂબરૂ મુલાકાત હજી ઘણો સમય બાકી છે. ખેડૂતોને અનુભવ કરવો જરૂરી છે ને. તમારો નંબર આપી દેજો સંજયભાઈ. આ મારો નંબર છે 9252 2622. 9252 સંજયભાઈના નંબર છે. સુલતાનપુરમાં કૃષિ મોલ કરીને પોતે આખો એગ્રો ચલાવે મારા છે. નંબર તો નહીં, પણ ખેડૂતના નંબર ખુદ નંબર તમે નોંધ લ્યો. મારા તો કદાચ હું એગ્રો વાળો છું, કોઈ માને ન માને, પણ ખેડૂતના કોન્ટેક્ટ તમારા કરી નંબર બોલો. 9647 28 9347 28 એ અશ્વિનભાઈના પોતાના નંબર છે. જ્યારે બી તમારે ગોંડલ તાલુકામાં આ વેરાયટીનો રિવ્યૂ લેવો હોય તો અશ્વિનભાઈને ફોન કરી પોતાને ફાર્મની વિઝિટ મારશો. તમને પોતે લાઈવ જોવા મળશે કે ફેક વિડીયો છે એવું કંઈ નહીં, લાઈવ તમને પોતે જોવા મળશે. આભાર.